નમસ્કાર, મારું નામ જેનિશ દેસાઈ છે. આજે હું નેટવર્ક પરફોર્મન્સના બે મહત્ત્વના પેરામીટર્સ વિશે વાત કરીશ: થ્રુપુટ એન્ડ ડિલે. આ બંને પેરામીટર્સ નેટવર્ક કેટલું ફાસ્ટ અને કેટલું એફિશિયન્ટ છે તે બતાવે છે. સૌથી પહેલાં થ્રુપુટ અને ડિલે શું છે? ડેટા કમ્યુનિકેશનમાં થ્રુપુટ અને ડિલે ખૂબ મહત્ત્વના છે. થ્રુપુટ બતાવે છે કે નેટવર્ક ખરેખર કેટલો ડેટા ટ્રાન્સફર કરે છે, જ્યારે ડિલે બતાવે છે કે ડેટા પહોંચવામાં કેટલો સમય લાગે છે. વિડીયો કોલ, ઓનલાઈન ગેમિંગ અને ક્લાઉડ સર્વિસીસ માટે આ બંને ફેક્ટર્સ ડાયરેક્ટ યુઝર એક્સપિરિયન્સ પર અસર કરે છે. હવે આપણે જોઈએ થ્રુપુટ શું છે. થ્રુપુટ એટલે કે એક્ચ્યુઅલ ડેટા રેટ, એટલે કે નેટવર્કમાંથી સફળતાપૂર્વક કેટલો ડેટા પર સેકન્ડ પહોંચે છે. બેન્ડવિડ્થ થિયરિટિકલ વેલ્યુ છે, પણ થ્રુપુટ પ્રેક્ટિકલ પરફોર્મન્સ બતાવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેન્ડવિડ્થ 100 Mbps હોય તો પણ રિયલ થ્રુપુટ 70 થી 80 Mbps હોઈ શકે, કારણ કે નોઇઝ, કન્જેશન અને રીટ્રાન્સમિશન થાય છે. હવે આપણે જોઈએ કે થ્રુપુટને કેટલા ફેક્ટર અસર કરે છે. તો નેટવર્ક કન્જેશન થાય ત્યારે સ્પીડ ઘટે છે. પછી આપણે જોઈએ કે જૂના રાઉટર્સ હોય, સ્લો પ્રોસેસર હોય કે પછી કેબલ નબળા હોય તો એ પણ થ્રુપુટ ઘટાડે છે. વાયરલેસ નેટવર્કમાં ઇન્ટરફિયરન્સ અને ઓબ્સ્ટેકલ થ્રુપુટને વધુ અસર કરે છે. એરર્સ આવે ત્યારે ડેટા ફરી મોકલવા પડે છે, જેના કારણે થ્રુપુટ ઓછું થાય છે. હવે આપણે જોઈએ ડિલે શું છે. ડિલે એટલે સોર્સથી ડેસ્ટિનેશન સુધી ડેટા પહોંચવામાં લાગતો સમય. ડિલે છે એ મિલિસેકન્ડ્સમાં મેઝર થાય છે. ઓછો ડિલે રિયલ ટાઈમ એપ્લિકેશન માટે ખૂબ જરૂરી છે, જેમ કે વિડીયો કોન્ફરન્સિંગ, ઓનલાઈન ગેમિંગ અને રોબોટિક્સ. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં ડિસ્ટન્સ વધારે હોવાથી ડિલે ખૂબ ઊંચો હોય છે. હવે આપણે જોઈએ કેટલા ટાઈપના ડિલે હોય છે. ડિલેના 4 પ્રકાર હોય છે. પ્રોસેસિંગ ડિલે, જેમાં રાઉટર પેકેટ્સ પ્રોસેસ કરે તેમાં લાગતો સમય. પછી હોય છે ક્યુઇંગ ડિલે, કન્જેશનને કારણે પેકેટ ક્યુમાં વેઇટ કરે છે. પછી હોય છે ટ્રાન્સમિશન ડિલે, પેકેટ લાઇન પર મોકલવામાં લાગતો સમય. પછી હોય છે પ્રોપાગેશન ડિલે, સિગ્નલ મીડિયમમાં ટ્રાવેલ કરવામાં લાગતો સમય. હવે આપણે જોશી કે થ્રુપુટ અને ડિલે ક્યાં કામમાં આવે. વિડીયો કોલ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ઓનલાઈન ગેમિંગ માટે હાઈ થ્રુપુટ અને લો ડિલે બંને જરૂરી છે. ડિલે વધારે હોય તો લેગ થાય અને થ્રુપુટ ઓછું હોય તો વિડીયો બફરિંગ થાય. કન્ક્લુઝન તરીકે કહી શકાય કે થ્રુપુટ નેટવર્કની કેપેસિટી બતાવે છે અને ડિલે નેટવર્કની સ્પીડ બતાવે છે. તો સારો નેટવર્ક ડિઝાઇન માટે હાઈ થ્રુપુટ અને લો ડિલે બંનેની જરૂર હોય છે.